આજે છે સેટરડે. વિકુભાઈ ગયા સવારે વહેલા. મમ્મી મને બોલાવતા હતા પણ હું નાવા ગઈ હતી. નાઈને ફટાફટ બહાર નીકળીને હું પહોંચી મમ્મી પાસે. હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છો બધા? આ તો જો અમને બહુ મોટું સરપ્રાઈઝ મળ્યું. કા મમ્મી? બહુ મોટું સરપ્રાઈઝ મળ્યું. કેવડું મોટું સરપ્રાઈઝ મળી ગયું. જો અમે વાલોળ ને રીંગણાને ઉતારી લીધા. મેં મમ્મીએ જો મેચિંગ કર્યું. મેં મમ્મી આજ રેડ કલરનું. તો દિવસ હજી ઉગ્યો ને ત્યાં જ અમને કેવડું મોટું સરપ્રાઈઝ મળી ગયું. બધાય મજા આવી ગઈ. અમને ખુશ થઈ ગયા. બધા ખુશખુશાલ થઈ ગયા. ઘરમાં એવું સરપ્રાઈઝ મળ્યું. અને બીજી વાત એ કે આજે મારા હેતવિકના વધામણા છે, તો ડબલ ખુશી છે આજે. મમ્મી હાલો હવે. તો જો કેટલા બધા રીંગણાને વાલોળ ઉતારી લીધું. ટમાટર ને ત્રણેય વસ્તુ ત્યાં ઉતારીને ઘરે જાય છે. રસોઈ બનાવીએ. બપોરની રસોઈની તૈયારી કરી રાખીએ, કેમ કે ગીતાબેન અહીં આવવાના છે ને પાછું અમારા વધામણા છે મારા હેતવિકના આજે. તો ફટાફટ જમી કરવી અને પછી જાશું. ને સરપ્રાઈઝ શું છે હું તમને પછી કહીશ. પછી હું ને મમ્મી ફટાફટ રસોઈ બનાવવા લાગી ગયા. અમને તો સરપ્રાઈઝ સવારે જ મળી ગયું, પણ વિકુને બપોરે સ્કૂલેથી આવીને મળ્યું. હા દોસ્તો, આજે અમારા મહેશભાઈ CRPFની ટ્રેનિંગ પૂરી કરી એ પછી પહેલી વાર ઘરે આવ્યા. અમારી તો બહુ ઈચ્છા હતી કે એનું ધામધૂમ સ્વાગત કરીએ, પણ ભાઈએ સરપ્રાઈઝ આપીને અમારી બધી ઈચ્છાઓમાં પાણી ફેરવી દીધું. પણ વાંધો નહીં, બધાને બહુ જ ખુશ થઈ ગયા, કેમ કે અમારા બધાનો લાડકો છે. અમે તો કેટલા દિવસથી વાટ જોતા હતા. મારો ભાઈ કરતા હતા ને, આવી જાય ને તારો ભાઈ. હજી તો એમ વિચારું ને કે આજથી ડેટિંગ કરું ને કાલથી ડેટિંગ શરૂ કરું ને, પણ કોઈને કોઈ એવું કંઈક ને કંઈક લાવી દે ને કે મારાથી ખાધા વગર રહેવાય જ નહીં. પછી માઈ ગયું એમ કરીને મેં તો મારી ફેવરેટ ચોકલેટ ખાઈ લીધી. પછી તો નાસ્તામાં જેટલું લાવ્યો હતો ને એ બધી વસ્તુ મેં ટ્રાય કરી લીધી. સિંગપુરી. પછી તો આજ ઘણા ટાઈમથી બધા ભેગા થયા ને તો વાતોય ખૂટતી નહોતી. પછી પપ્પાએ કાઢી નાખ્યા શ્રીફળ, કેમ કે અમારા વધામણામાં લઈ જવાના હતા. પછી જમી કરવી ફ્રી થઈને અમે નીકળી ગયા પપ્પાના ઘરે જવા. પપ્પાના ઘરે પહોંચીને મેં થોડી વાર હેતવિકને સુવડાવવાની ટ્રાય કરી, કેમ કે સુવડાવી દે ને થોડી વાર આરામ થઈ જાય ને તો ઓછું હેરાન કરે, પણ હેતવિક સુવાનું નામ ના લે. પછી સૌથી મોટો ટાસ્ક હતો હેતવિકને રેડી કરવાનો, કેમ કે હેતવિકને કપડાં પહેરાવાના એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ કોણ જાણે થોડી વાર તેવો ડાયો થઈ ગયો ને. મારા દીકરા ઊભો તો રહી ગયો. મારા હેતવિકને આ કપડાં થોડા અનકમ્ફર્ટેબલ લાગતા હતા તો ખરા, પણ મારો કાનુડો આમાં આ કપડામાં એટલો મસ્ત લાગતો હતો ને કે મને એમ થયું થોડી વાર તો આ કપડાં રહેવા જ દેવા. મસ્ત લાગે મારો દીકરો. પછી અમે નીકળી ગયા મંદિરે જવા, હેતવિકના વધામણા ચડાવવા.
श्रीमात्सभयजतराः तीरे रङ्गे दुष्टवाघूषस्तनोर्विअसे देवहितं जलायुः नाथ नमो नमस्ते वक्रतुण्डं महाकार्यं सूर्यकोटिः समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा भूर्भुवस्वः स्थानदेवताय नमो नमः ઈશ્વરદાદાય નમો નમઃ. હવે એની જરૂર પડશે અહીંયા સૂર આવી જાવ પછી અમે છે ને ઈશ્વરદાદાની રક્ષા કરી દઈશું. સૂર આવી ગયો કાંઈ વાંધો નહીં, ખાલી સુઈ જાય ઘડી બસ, કાંઈ વાંધો નહીં. રેડી રેડી રેડી, કાંઈ કરવાનું નથી હો. રેડી 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 રેડી, બસ આમ દોડી દેજો. સરસ સરસ સરસ, કાંઈ કરવાનું નથી. બાર બાર રેડી આવતો કરી ગયો છે. અરે બસ જો લઈ લે લઈ લે લઈ લે. પછી બધા ઘરે આવી ગયા પ્રસાદી લેવા માટે. જો આ નવું મોડેલ છે, આ નવું મોડેલ છે, આ નવું મોડેલ છે. રસીલાબેન આ જૂનું મોડેલ છે, અમારું મોડેલ છે, અમારું મોડેલ છે. ક્યાં દીકરા ક્યાંય મોડેલ છે. પછી બધું પતાવી નાસ્તો કરીને અમે નીકળી ગયા પાછા ઘરે જવા રિટર્ન થઈ ગયા. ઘરે અમે પહોંચ્યા. પપ્પાએ અમારા માટે રેડી રાખ્યું હતું બાફેલી મકાઈ અને શેકેલા ચણા. પછી જઈને બધાએ ખાધું અને મારો હેતુ થાકેલો એટલે એને સુવડાવી દીધું. વિડીયો ગમે હોય તો લાઈક શેર કરો અને ચેનલ કરો સબસ્ક્રાઈબ.